ડેટાબેઝમાં લેંગ્વેજ 4 ટાઈપની છે. ઘણી વેબસાઇટ તમે રિફર કરતા હો અથવા કોઈ બુક વાંચો તો તમને ઘણી વખત કોઈ જગ્યાએ 5 લેંગ્વેજ લખેલી હોય છે, ઘણી જગ્યાએ 4 લેંગ્વેજ લખી હોય તો એમાં TCL નથી બતાવતા, એમાં DQL બતાવે છે, એવું હોઈ શકે. પણ મેં જે અલગ અલગ જગ્યાએ વાંચ્યું ત્યાંથી મને આ 4 લેંગ્વેજ મળી છે. દેટ ઇઝ DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ, DML ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, DCL ડેટા કંટ્રોલ લેંગ્વેજ અને TCL ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. ઓકે, DDL, DML, DCL, TCL. ઘણી બુક અથવા વેબસાઇટમાં મેં કીધું એમ DQL બતાવેલું હોય છે, ડેટા ક્વેરી લેંગ્વેજ. એની અંદર સિલેક્ટ કમાન્ડ આપે છે, પણ આપણે એને અહીંયા જ લઈ લીધો છે. ઓકે, ડેટાબેઝ લેંગ્વેજની વાત ચાલતી હતી. ડેટાબેઝ લેંગ્વેજ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 4 ટાઈપના કમાન્ડો છે, DDL, DML, DCL, TCL. એ તમારે યાદ રાખવા પડશે કારણ કે એક્ઝામમાં પૂછાતા હોય છે. આવા કમાન્ડ અંદર આવે. DDLમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ક્રિએટ, ડિસ્ક્રાઇબ, ઓલ્ટર, ટ્રંકેટ, ડ્રોપ અને રીનેમ. મેઇનલી અંદર આવશે ક્રિએટ કમાન્ડ, અલ્ટર કમાન્ડ ને ડ્રોપ કમાન્ડ. એના મેઇન કમાન્ડ એ છે ક્રિએટ, ઓલ્ટર ને ડ્રોપ, બરાબર. પછી DML માં આવશે ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, સિલેક્ટ કમાન્ડ કે જે બધા રેકોર્ડ ઉપર કામ લાગશે. DDL કમાન્ડ છે બધા આપણે ટેબલ અથવા તો એમ સમજી શકાય તમે સ્કીમા, જે યુનિટ 2 માં જોયું હતું ને આપણે સ્કીમા, ધેટ ઇઝ ધ લોજિકલ ડિઝાઇન ઓફ અ ટેબલ. તો એને એક્સેસ કરવા માટે અથવા તો એને મોડિફિકેશન કરવા માટે DDL કમાન્ડ. ટેબલની અંદર રહેલા ઇન્સ્ટન્સીસ એટલે કે રેકોર્ડ એને મોડિફાઈ કરવા માટેનો કમાન્ડ આવશે એ DML કમાન્ડ. ડેટા કંટ્રોલ લેંગ્વેજ એટલે કે કોઈ ટેબલ અથવા તો યુઝરને અમુક પ્રિવિલેજીસ આપવી છે, આપણે કોઈ ટેબલ ઉપર પ્રિવિલેજીસ સેટ કરવી છે, કોઈ યુઝરને કોઈ ટેબલ ઉપર અમુક પ્રિવિલેજીસ આપવી છે કે ભાઈ ખાલી રીડ કરી શકે, ખાલી રાઇટ કરી શકે અથવા તો એ રાઇટ ના કરી શકે, ખાલી રીડ કરી શકે, રીડ પણ ના કરી શકે, તેવી પ્રિવિલેજીસ આપવી હોય ત્યારે ગ્રાન્ટ કમાન્ડ આવે. અને આપેલી પ્રિવિલેજીસને પાછી લેવી હોય તો રિવોક કમાન્ડ આવે. પછી આવે ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. ટ્રાન્ઝેક્શન એટલે કોઈ એક કામ કરો આપણે, એને આખું કહેવાય ટ્રાન્ઝેક્શન, બરાબર. તો ટ્રાન્ઝેક્શનને કંટ્રોલ કરે છે. તમારે સેવ કરવું હોય, અન્ડુ કરવું હોય, કોઈ અમુક પોર્શન સેવ કરવો હોય તો એ વખતે તમારે કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ એવા કમાન્ડ્સ આવશે. ઓકે, કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ. TCL ના કમાન્ડ ગ્રાન્ટ, રિવોક. DCL ના કમાન્ડ ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, સિલેક્ટ. DML ના કમાન્ડ ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ અને ડેટા ડેફિનેશન લેંગ્વેજના ક્રિએટ, ડિસ્ક્રાઇબ, ઓલ્ટર, ટ્રંકેટ, ડ્રોપ, રીનેમ. જેમાંથી પહેલું આપણે જોઈએ તો DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ. એનું DDL નું ફૂલ ફોર્મ થાય છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. શું છે તો that is a subset of SQL statement that change the structure of the database schema. database schema એટલે કે એમ કહી શકાય કે લોજિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ડેટાબેઝ ઓર ટેબલ. તો એને ચેન્જ કરવા માટે DDL કમાન્ડ કામ લાગતા હોય છે. એટલે કે ટેબલ નવું બનાવવું, અંદર કોઈ કોલમને એડ કરવી, રિમૂવ કરવું, ટેબલનું નામ ચેન્જ કરવું, ટેબલને ડિલીટ કરી દેવું, તો એ બધા માટે DDL કમાન્ડના યુઝ થાય છે. એટલે અહીંયા જે તમને આ બધા કમાન્ડ દેખાય છે, હું માઉસ ફેરવું છું ત્યાં, તે બધા કમાન્ડથી તમે ટેબલ ઉપર એક્સેસ કરી શકશો, અંદરનો રેકોર્ડ નહીં, ટેબલ. ઓકે, in some way typically what we can do creating, deleting, modifying the schema object એટલે કે ટેબલ, વ્યૂ, ડેટાબેઝ એ બધાને આપણે મેનિપ્યુલેટ કરી શકીએ છીએ. that is the description of the database schema. તે database schema ને ડિસ્ક્રાઇબ કરે છે, એનો પણ કમાન્ડ છે, આપણે જોઈશું. when DDL statements are executed, data dictionary and system catalog છે એ અપડેટ થાય છે, કારણ કે સિસ્ટમ કેટલોગ અને ડેટા ડિક્શનરી બંને મેટા ડેટાને કન્ઝ્યુમ કરે છે, મેટા ડેટાને કલેક્ટ કરે છે. એટલે જ્યારે આપણે ડેટાબેઝની સ્કીમાને જ અફેક્ટ કરતા હોઈએ તો સીધી એ ડેટા ડિક્શનરી ઉપર જ અફેક્ટ થાય છે. સો ડેટા ડિક્શનરી અપડેટ થાય છે જ્યારે તમે DDL કમાન્ડ છે એને રન કરતા હો છો ત્યારે. ધેટ મીન્સ કે તમે ક્રિએટ કમાન્ડ રન કરો એટલે એક ટેબલ નવું બને, એક ટેબલ નવું બને એટલે ડેટા ડિક્શનરીમાં એક એન્ટ્રી વધારે પડે કે એક ટેબલ બની ગયું. ઓકે, it is mainly used to create files, database, data dictionary and tables within the database. કયા કમાન્ડ હોય છે તો કે ક્રિએટ કમાન્ડ કે જેનો યુઝ થાય છે અલગ અલગ ડેટાબેઝના ઓબ્જેક્ટ જેવા કે ટ્રિગર છે, વ્યૂ છે, ફંક્શન, ઇન્ડેક્સ, ટેબલ એવું બધું ક્રિએટ કરવા માટે. ડિસ્ક્રાઇબ કમાન્ડ છે that is used to describe the structure of the table એટલે કે સ્કીમાને રિપ્રેઝન્ટ કરવા માટેનો ડિસ્ક્રાઇબ કમાન્ડ. ઓલ્ટર કમાન્ડ, ઓલ્ટરનો મીનિંગ થાય છે ચેન્જ કરવું. તો ઓલ્ટર કમાન્ડ છે એ ટેબલના સ્ટ્રક્ચરને, ટેબલની સ્કીમાને ચેન્જ કરવા માટે, મોડિફાય કરવા માટે યુઝ થાય છે. બીજો ઓલ્ટર કમાન્ડ હજુ DML માં પણ આવશે કે જે રેકોર્ડને ચેન્જ કરવા માટે પણ યુઝ થાય છે.
બરાબર. રેકોર્ડને આપણે અંદરના ચેન્જ કરવો હોય તો પણ આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. પણ અહીંયા ઓલ્ટર કમાન્ડ છે DDLમાં સ્કીમાને ચેન્જ કરે છે. ટ્રંકેટ કમાન્ડ દરેક રેકોર્ડને એક સાથે ડિલીટ કરી નાખે, તમારું ટેબલ આખું કોરું કરી નાખે, બરાબર. ટેબલ આખું ખાલી કરી નાખે ટ્રંકેટ કમાન્ડ. ડ્રોપ કમાન્ડ તમારા ટેબલને કે ડેટાબેઝને ડિલીટ કરી નાખે. તો ફોર ડિલીટિંગ ધ ટેબલ ઓર ધ ડેટાબેઝ ઓબ્જેક્ટ we will use drop command. અને rename command નામ છે એ પ્રમાણે ગુણ છે કે ટેબલ અથવા ડેટાબેઝના કોઈ પણ ઓબ્જેક્ટ, વ્યૂ હોય કે પ્રોસીજર હોય કે ફંક્શન હોય કે ઇન્ડેક્સ હોય, એ બધાને રિનેમ કરવા માટે rename command યુઝ થાય છે. ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. મેનિપ્યુલેટ એટલે ટૂંકમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ જેવા અલગ અલગ ઓપરેશન કરવા, એને કહેવાય મેનિપ્યુલેશન. તો it is a language provide a set of operations to support the basic data manipulation operation on the records, on the instances. એટલે કે ટેબલની અંદર રહેલા ડેટાને, કે જે ઇન્ફોર્મેશન આપણે ટેબલની અંદર સ્ટોર કરીએ છીએ રેકોર્ડના ફોર્મમાં, એના અંદર મેનિપ્યુલેશન એટલે કે ઇન્સર્શન આવે, ડિલીટ આવે, ધેન અપડેટ આવે, ચેન્જ આવે, તો એ બધા માટે DML કમાન્ડ આવશે. કયા કયા DML કમાન્ડ છે? તો ઇન્સર્ટ, નામ છે એ પ્રમાણે જ ગુણ બધાના. ડેટાને ઇન્સર્ટ કરવા માટે ટેબલમાં. ડિલીટ, ડેટા ડિલીટ કરવા માટે ટેબલ અથવા ડેટાબેઝમાંથી. અપડેટ, ચેન્જ કરવા માટે એક્ઝિસ્ટિંગ ડેટાને. અને સિલેક્ટ, સિલેક્ટ એટલે રિટ્રાઈવ કરવા માટે ડેટાને ડેટાબેઝમાંથી, ટેબલમાંથી રિટ્રાઈવ કરવા માટે. ઘણી વેબસાઇટ ઉપર સિલેક્ટ કમાન્ડ છે એ DQL-માં બતાવે છે, ડેટા ક્વેરી લેંગ્વેજમાં. અહીંયા આપણે DML-માં બતાવેલું છે. DCL, that is data control language, that includes the grant and revoke command, કે જે તમારા ડેટાને કંટ્રોલમાં રાખે છે. ધેટ મીન્સ તમે ઈચ્છો કે તમારું ટેબલ છે એ બીજો યુઝર છે ખાલી જોઈ શકે, તમારા ડેટા કંટ્રોલમાં રહે, તો એ વખતે તમે એને ગ્રાન્ટ આપો કે પરમિશન, કે ખાલી રીડ કરી શકે, એને એડિટ ના કરી શકે, એને ડિલીટ ના કરી શકે, એને ચેન્જ ના કરી શકે, તો તમે એને એ પ્રમાણેનું ગ્રાન્ટ આપી શકો. ધેટ મીન્સ તમારા ડેટા કંટ્રોલમાં રહે છે. તો ગ્રાન્ટ અને રિવોક એવા કમાન્ડ છે કે જે યુઝરને અલગ અલગ પ્રિવિલેજીસ અથવા તો પરમિશન આપે છે ડેટાબેઝ ઓબ્જેક્ટ ઉપર. તમે એને ગ્રાન્ટ કર્યું કે રીડ કરી શકે ટેબલને, તો એ ટેબલ તમારું રીડ કરી શકશે બીજો યુઝર. હવે તમારે એને રીડ પણ નથી કરવા દેવું, તો જે રીડનો પરમિશન આપેલી હોય તે પાછી લઈ લેવાની, અને એના માટે કમાન્ડ આવે છે રિવોક. રિવોક એટલે આપેલી વસ્તુને પાછી લઈ લેવી. તો ધેટ ઇઝ DCL કમાન્ડ. બરાબર. આપણે 3 કમાન્ડ જોયા. DDL, ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટાબેઝની સ્કીમામાં અપડેટ્સ કરે. DML, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, ઇન્સ્ટન્સીસ અથવા તો રેકોર્ડમાં અપડેટ કરે. અને DCL, ડેટા કંટ્રોલ લેંગ્વેજ, તમારા ડેટાને કંટ્રોલ કરે. યુ કેન give the privileges to the other users to access your table or database in particular manner. That means he or she can read only your data, or write, or edit, or do not delete, or delete whatever operations you want. That only operation they can perform on your table. અને લાસ્ટ વન છે ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ, TCL. બરાબર. ટ્રાન્ઝેક્શનને કંટ્રોલ કરે. ટ્રાન્ઝેક્શન એટલે તમે ઓરેકલની અંદર એમ તમે સમજો કે 5-6 અલગ અલગ કમાન્ડ લખ્યા તમે, અને એમાં ટેબલને સેવ કરતા ગયા, ડેટાને ચેન્જ, પછી તમને યાદ આવ્યું, અરે મેં તો આ 5 કમાન્ડ પહેલાં કર્યું હતું એ બરાબર હતું. તો એ વખતે તમારે અન્ડુ કરવું હોય અને પાછું એ જગ્યાએ જવું હોય, તો તમારું ટ્રાન્ઝેક્શન છે એ રીતે કંટ્રોલ થઈ શકે છે. એના માટેના અલગ અલગ કમાન્ડ છે, કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ. ઓકે. કમિટ એટલે તમે જે ડેટા, તમે જે SQL ઉપર ડેટાબેઝનું કામ કરો છો, તો એને સેવ કરવા માટે, તમારા ડેટાને સેવ કરવા માટે. જનરલી ઘણા બધા ડેટાબેઝ હોય છે એ ઓટો કમિટનો પણ ઓપ્શન આપતા હોય છે, કે તમે જે કામ કરતા જાઓ, જે કમાન્ડ લખતા જાઓ, ટેબલ બનાવો, ટેબલની અંદર નવી કોલમ ઉમેરો, રિમૂવ કરો, ડેટા ઇન્સર્ટ કરો, તો ઓટો કમિટ થઈ રાખતું હોય છે. ઘણા કમિટનું આગ્રહ રાખતા હોય છે ઘણા ડેટાબેઝ. ઓકે. રોલબેક એટલે કે અન્ડુ કરવા માટે. તમે ટેબલની અંદર એજ તરીકે સ્ટુડન્ટની કોઈની નાખી દીધી 20, પછી સ્ટુડન્ટ કે ના સર કે 19 હતી મારી એજ, 20 નથી, તો એ 20 ને 19 તમારે કાં તો ચેન્જ કરવું પડે, કાં તો એની પાસે ડેટા ફરીથી નખાવવા પડે. તો એને જે ડેટા નાખેલા હોય એને તમે અન્ડુ કરો એટલે એની પાસે આખો એક ડેટા જે આપણે છેલ્લે નાખ્યા એ રિમૂવ થઈ જાય અને ફરીથી ડેટા નાખવાના આવે. ઇન શોર્ટ અન્ડુ. તમને ખબર જ છે Ctrl Z થી તમે જે કામ કરો છો ને એ રોલબેક કામ કરે છે. પણ રોલબેક એના કરતાં થોડું વધારે સારી ફેસિલિટી આપે છે, આપણે પછી જોઈશું. અને સેવ પોઈન્ટ એટલે કે અમુક પોર્શનનો ભાગ તમારે સેવ કરવો હોય, અથવા તો તમે એક ટેબલ બનાવ્યું, પછી બીજું ટેબલ બનાવ્યું, પછી ત્રીજું ટેબલ બનાવ્યું, પછી તમને એમ થાય કે ના મેં તો બીજું ટેબલ બનાવ્યું હતું ત્યાં સુધી મારા ડેટા બરાબર છે, ત્રીજું ટેબલ મેં ખોટું બનાવ્યું,
તો તમે ત્યાં જઈને સેવ પોઈન્ટ આપીને પાછા જઈ શકો. તમને એમ થાય ના ના મેં 2 ટેબલ ખોટા બનાવી નાખે, પહેલું ટેબલ જ બરાબર હતું, તો તમે ત્યાં સેવ પોઈન્ટ આપેલો હોય તો સીધા રોલ બેક કરીને ત્યાં જઈ શકો. ટૂંકમાં સેવ પોઈન્ટ એટલે તમારી ઈચ્છાની જગ્યાએ તમે રોલ બેક એટલે પાછા તમે ત્યાં જઈને તમારો ડેટા પાછો એટલો છે એ અનડન થઈ જાય, અન્ડુ થઈ જાય છે. ઓકે, ઇટ આઇડેન્ટિફાઈઝ અ પોઈન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન વેર which you can later roll back. તમે ત્યાં પાછા જઈ શકો છો. તો આપણે 4 અલગ અલગ DBMS ની લેંગ્વેજ ડિસ્કસ કરી, DDL, DML, DCL એન્ડ TCL.